બહુ મોટું કર્યું તમે તો યાર હવારો ના નીકળતા પણ આ તૈયાર જ નતા થતા. કોઈ તકલીફ તો નહીં થાય ને? ના કોઈ નહીં. હા બેહો. આવો મહેમાન. થોડું મોડું થઈ ગયું યાર. બેહો. આવો. લે હવારો ના નીકળતા પણ આ થોડું હે એના ને માટે પાણી લઈએ છે ભેંસની ચાલ ના ખાય ની મળી બધું મોડું થઈ પણ ગયું. કેટલા તમને તો ફોન કર્યા બહુ મોડું કર્યું હા, હું ચાંદને આ ખાટલા ધારીને બે આવ્યો એ બાપુ આખું ને તું અત્યારે બંધ થાય ને મંદિરે જતો ને હા એટલે લેટ આવે તો નવરાય ને એ બધું કરીને પેલા પાણી પી લો અરે છોકરો એવું ને આખું ને મસ્ત એમ રૂપારો કેટલું ભણેલો હ 12 પાસ. હા ભણેલો તો હા કેટલી જમીન અમને એ જમીન તો બધી બહુ છે આપા ભણવા અલે મહેમાન કેવું થયું મહેમાન હું થયું બાપુ જવું દે આપણ અંતરા હા બાપુ હું થયું અલ્યા તું શાંતિ રાખ ને રાખન જવું મોહનલાલ ના 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 આ તો હેડી ના આટલું બધું એટલે અંતરા જ હતું. હે અરે પેલા નહીં આયા હમણાં ઘેરથી મોડું રહ્યું ને એ બધું કરાવવા આવો હો એની માની યાદ આવી જાય મને વચનતાની એવું નહીં એટલે અંતરા જ્યો. બાપુ બાપુ કેવું અમે એકલા જ રહી બે એકલા જ રહી. સોડી નોકસુ તો લોચા નહીં પડી કોઈ લોચા ને બધી જવાબદારી આપણી જમીન એ બહુ છે ને કયા ભણવા બહાર મોકલ્યો તો ને બાપુ હું આવું એટલે હજુ હવે ઉંમર થાય ને પૈનો પણ અરે તમે આવું કરો પૈસા પૈને આવું બાપુ યાર બહાર થી આવ્યો ને વિદેશ થી એટલે હજુ મહિનો જ થયો એ બોલાવો એને ચો જતો રહ્યો એ આવો બાઈન જો આ રહ્યા જો એમના કાકા નો વાત કરો ને. બોલા આ કાકા એમના હા મહેમાન બેવાન બેહો બેહો મહેમાન એ મોહનલાલ આવો યાર. આમ જ્યો હતે પણ તમે થોડી બેહો વાત કરવા માંગી આવો બોલા મહેમાન છોકરાને મોકલીએ હા છોડી જો બે અંદર વાત કરી લે જે કરવાની હોય હા ઉભા રહો ને પેલો જેહો આમ અમાતે ભાઈ નામ જે કહેવાનું તમે કહી દેજો તમે ગોદન વાદો ના કર્યો જે કરવાનું એ કરો મને કઈ એ સર એમને પાછો વિદેશ જતો રહે આ તો ના કરશે યાર, ઘેર જઈને ચર્ચા કરવાની હોય. આ તો આ છે ને બાપ દીકરો ઓછા નહીં બે બે આ પણ અત્યારે આપડો જોરવા આવ્યા છીએ તોરવા નહીં આયા. એ બાપુ અમદાવાદ આવું 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 આ શીલો છે હાનો ભેંસો બાંધવાનો. ઓ ભાઈ તું બે યાર. અરે આવો ભેંસનો શીલો હોય એવો જ હોય તું બે છે ભેંસનો હોક કરો આ એ કિકા, બે યાર. બે આઈટમ બે છે ભેંસનો હોક કરો પણ તું બે ને બે ભાઈ હા હું કે તમે ના મોકલો એટલે જોડે વાત કરી લે રે તો પાર ઘરમાં જઈને હા કરાવી દઈએ વાત તો જો હા કઈ ચૈન ચારા કરતો નહીં અને લકટીઓનું ભમેરાનું કશું કહેતો નહીં ન કશે ને અહીંથી રહે હું કીધું એ સોરી બતાવી ને તો વ્યવસ્થિત વાત કરજે હો લે હારું વાપરો તો નહીં પણ સમજી ગયું અને તમે તો રહો અંગાથી યાર. તમે તો રહો તમારે જોવાની યાર. તમે બેહો અહીંયા તમે તો જો એ બોના મુએ જોઉં ને જા, આપણે તો ભૂલીને પછી કે. જોજો તમે સોરી ભાઈ. તે બે બે હો. તો બાપ દીકરો યાર. હા મેં તમને હાલ હું વાત કરી કોઈ ફેર લાગ્યું તમને આ પેલા વેવાઈને ખબર પડે તો મારી તો ઇજ્જત રહી યાર ઈ કઈ. હું વાત કરો કોઈ નહીં યાર. જેવો એવું કહી દેજો ભાઈ અરે, મને ચિંતા બહુ થાય ભાઈ એની ચિંતા મને બહુ થાય તમે કહો પણ પણ અમારે સોડી નું અખવાની એટલે જેવો સાચું કેજો ના ના આ કોઈ નહીં. બધું સાચું અમાર પૂઢી ગોળ તો ભાગવાનું નહીં હા બરોબર જેવો એ ચોખ્ખટ કરી દેજો અહીંયા હા ચોખ્ખો જો તમે ઈમો તો છે ને એની માં તમે બે જણને જ માલ નાખી હો આ હાથે કરીને આ એના ટેન્શન મગજ નું પેલું એ થઈ જતું એના હિસાબે મરી જઈએ યાર નટુભાઈ. સુધારો ને નટુભાઈ. તમે અત્યારે એ યાર છોડી- તમે અત્યારે આવી વાતો ના કરશો પેલા વેવાઈ જોઈને તો શું અમને ના પાડી દેશી યાર. આ મને લાવવાનું જ નતો મેં શું કીધું તું તો મને એવું ખબર હું તો ખાલી હવન વાત કરી હતી કે અમારા મોટા ભાઈ છે એટલે લાયક છે તમોન. આ મારો ભાઈ છે ને અહીંયા મારો ભાઈ છે ને એ રાજી નહીં મને મારા ઉપર યાર તમે અત્યારે ના બોલશો હમણાં પેલા વેવાઈ ને ખબર પડે તો અડધું રોશન મારશો તમે એક તો. પણ એને ખબર નહીં અને આપણે પડતી લેવા દેવાની વાત કરી લઈએ. હા હવે લેવડ દેવડની કરવાની ને બોલા બાપા તમારે સોરી. સોડી અમારે સુખી ઘરમાં જ આવી જોવો તમારે કોઈ તકલીફ ના આવી જો અમારે સોડીને કોઈ તકલીફ નહીં આવે એની જવાબદારી આપણી. તમારા ઉપર હું તો વિશ્વાસ કરું અમને હું ઓળખતો નહીં હા. નામ શું છે આરતી લકટ કે મેં રમતા આવડે છે તમને લે આ તો ગોડા જેવો. પણ ક્યાં કોડા જેવો છું હું કેટલું ભણેલા છો? 2 ધોરણ મારા બાપા ને કેવું પડશે આ તો ગાંડા જેવો છે સાલો. તો તું કેટલી ભણેલી છે આને વાત કરતા પણ નથી આવડતું સાલા જંગલી ની. જંગલી નથી હું ને ડાયો ડાકરો મારા પાપાનો લાડકો આવ્યો છું હ તું ગાંડા જેવી છી
આ ગાંડાને ક્યાંથી લઈને આવ્યો છો? લકટે તમે રમતા હો છો ને તો ડાઈ કેવાય. ને બાબા જે લેવડ દેવડ ની હોય ને એ વાત કરી દો તમે તમારી રીતે. તમે મોરભાઈ છો. હા હા મુકદ ભાઈ આપણે લેવા દેવામાં ચીમનું હા. આમ તો જો લેવા દેવામાં મેઠાભાઈ એવું હોય ને હા કે 10 તોલા હોનું જોશે, બરોબર? બરોબર. એમને હોનું ના આપવું હોય ને હા તો એક ખોડની બોરી જોવો. ભાઈ તમારી ઈવન મોટા બેન વાત કરવી પડશે. તમે યાર. વાત કરી લો અંદર અંદર જે કરવાની હોય, પણ હાર્યું કરાવો તમે આ મારે. તો પોતની બે અમે વાત કરી હારે નાખીએ. વાત કરો વાંધો નહીં. નટુલાલ લેડો થોડી વાત કરવી છે. હા લે હેડો. લેડો મોહનલાલ. મારે આવું પડશે. વાહ વાહ જા બે ભાઈ એમ કહે છે ને કે 10 તોલા હોનું અને 10 તોલા હોનું નાલું હોય તો 5 તોલા હોનું અને એક ખોટની બોરી આવવી પડશે. બોલો અરે એમાં પૂછો યો ને હું કોશી તમને મંજૂર છે? જો 10 તોલા હોનું અને 5 તોલા હોનું આલવું હોય ને તો એક ખોટની બોરી આલવી પડશે તમારે. પણ 5 તોલા વધારે ના ક્યાં હોનું તો? હવે હા, મારી સોરી વાત આપ- સાંભળો. હા એમને કયો તો હું નહીં 2 કોઠા ખોડ આલ દઈશું. ઓડનો તો અત્યારે તમને ભાવ ખબર નહીં. અને પેલું હોનું તો ચોય વધી જશે. આ આસમાન ચુવા છે ખોડ. હા. એ તમને ખબર ના હોય તો કહી દો નટુભાઈ. અને બીજું તમારા જોડે પડ્યો કોઈ સગવડ છે? એમને જો લેવા દેવામાં એવું હોય તો બી હાલ 25,000 હાલ દઉં રોકડા. હા એટલા તો લાવ્યો છું હું. પણ અત્યારે હાલ ખીચામ અત્યારે ગાલો ખીચામાં મેલો. હજુ તમે આરામ- પૈસા પાડીને વધારે માગશી તો ચોય લાઈન આલશો. હજુ આરામ નટુલાલ વાત કરી લો ને પછી બધું કરીએ છીએ આપણે. હા તો આરે અમાર જો જેના ભાઈ છે ને પણ એરિયા જે કરી ને એ જ અમાર ખરું. એવું છે? હવે એટલે તમે ને જો ઊંધી બને ને તો ઊંધી બધી વાતનો નિકાલ અમને જ કરી બોલ યાર. નટુભાઈ તમને મંજૂર છે આટલું? એનો એનું સારું થાય તો આપણું સારું જ છે. આ તો ભાઈ હું પોપટલાલ કહેતા પા અમારી રીતના વાત કરી લે. કાલ ઉઠીને પેલું એ ના થાય કે તમે મને કીધું નતું. હા વાત કરી લે. વાત થઈ જાય હા તમારે હોનું થોડું ઓછું કરો તો હારો તમને ઘર ખોટની બોરી મળી જાય. મને તો કોઈ વાંધો નહીં ખોટની બોરી મળતી તો હોય તમે તો. હોનું થોડું ઓછું કરો તો એરા મંજૂર છે. મને મંજૂર ખાલી છોકરી હરખી સુખી રહેવી જોવો ઘરમાં. છોકરીને આટલું દુઃખ નહીં પડે એની જવાબદારી મારી. તમારે થોડી હું તમને કહેવાય કોઈ થાય તો એમના જોડે નહીં જાઉં. આપડે ઘેર જ આવવાનું. હારું ત્યાં મેઠાલાલ ખાલી બેઠા તમારે છોરીને કોઈ આટલી તકલીફ પડે ને તો મેઠાલાલ જોડે આવવાનું. બધું તમારે જોવું પડે લેવા દેવા, બધું, બરોબર? બધું. મહેમાન કહી દો કે તમારા સોરીને હેચકાઈ પાટલા હેચકો. તમારે જોડે પાટલે હેચકા અને હેચકા ગાડીમાં સીધી બેહાર દે. બોલો બીજું હારા મારું મારે તમારા છોડીને ઠીબર્યું નહીં ગવાનું. ખાલી હવે છોડી છોકરાને ગમા લે ને એટલે આપડે કંકુના કરી નાખીએ, બરોબર? એટલે ચો જે તમારો છોકરો બોલાવો સોરી આ છોડી જોવા જ જેવું. હા, એ વાત કરતા. આવતો જાય હું બોલાવતો. હા આપણો વ્યવહારનું જો પેલા અરે રહેવાનું તો- એટલે તમે ચો છો સાહેબ છોકરો વાત કરો છો તમે બેહો. અલ્યા પણ આ એ તો કેટલા આપણે રહ્યો? બોલાવશી યાર પોપટલાલ. હેરો હું મોકલું અરે એટલે આવો. બોલાવી લાવો, હેરો. તમે બોલાવજો તમારા આ તો છોરીને બોલાવો. છોકરા- હું બોલાતો હોઉં, હેરો, હા બરોબર? તો પેલું લાવો આપણે તો વ્યવહારનું કરી દઈએ. અને થોડો ચા બા મોકલાવજો તો આવવાના હાલ્યે ચા. હા લાવો જે હોય તો ભાઈ વધઘટ કરીએ બહાર જઈ. પણ તો એ ઉભા રહો ને 1 મિનિટ હું તમને ગણી ના લઉં. એટલે એ અત્યારે પૈસા રવા દે હજુ પેલા વેવાઈ આવે પછી આપડે આપવાના. અત્યારે ખીચામાં ગાલો. પણ અરે તમે નટુલાલ લાલ દેજો. તમે નટુલાલ લાલ દે તો વ્યવહાર 40,000 કરીએ છીએ. ભલે 40,000 નટુલાલ લાલ દો. તમારા ભારત જ આલું. તો આવું કરીને એટલે તમે હાલો ને યાર, અત્યારે આપણું એ કરવાનું. નહીં પણ તમારા ભારત એ વેવાઈના ઘેર આવું નાશ પોહાય. તમે હાલો ઘેર જઈને હિસાબ કરજો. હા પણ આ અલ્યા તમારા ભારત હા, હા, એ તો વાંધો નહીં. લખવાનું તો કરાવતો નહીં હું. ઓય પોપટલાલ જલ્દી મહેમાન માટે ચા બા બનાવરાવો યાર 3 વાગે પછી. જલ્દી. આ તો ગાંડો છે આ. ના મારા લાઈફ માં તને ના લઉં. જા જતી રહી. પહેલી વખત મારી જિંદગી 40 વર્ષથી મારું. બાપા બાપા ઓ બાપા શું થયું? છોડીને જોઈને આવ્યો. હા, તે શું કીધું સોરીએ? મેં છોડી ના પાડી દીધી. કેમ ના પાડી દીધી? કેમ ના પાડી તને? મી લકટ્યો પમેરાન બાબુ કીધું જતી રહી મને મૂકીને. એટલે યાર શું હોય તમારે યાર છોકરો તો યાર કોઈ બોલતા જ નહીં આવતું છોર્યા કરતા. તમે યાર કોઈ શીખવાડતા નહીં. મેં તમને નતું કીધું કે રવા દ્યો. આ બાપના મોય ને છોકરામાં છે ઠેકોનો. પણ મને ખબર કે અરે હાફ દો એવો ગોડો પાકશે. છોડી નાખે તો કોઈ ખારું બોલવું આ પડે ને. બધું આ રહ્યું ને અમને બધું બાફીને મેલ્યું હોય. આ હાથે કરીને ગોડો લ્યા, કર્યો. નટુભાઈ તમે વાત કરો પણ તમે ગોડો ગોડો કરશો નહીં આઈકન. પેલા મહેમાન આવી છે આ બાજુ. મહેમાન હવે હું મહેમાન ને ખબર પડી ઘેરથી શીખવાડીને તો મોકલ્યા હતા કે તમારા છોકરાને તો આજે કોઈ બોલવા નહીં તોય તો એવું કહેવાનું જરૂર હતું કે લકટે ભમેરા માં. પણ હું એને ઘેરથી સમજાઈને આવ્યો તો આ બે કાં હજાર પેલા મહેમાન આ બે હજાર બોલતા. એવા મહેમાન બે હ. શું થયું? ચમ ના પાડી એકદમ? બેન નહીં એ તો એવાની વાત કરી છે ને. બોલાવો પોપટલાલ તો છે આ. ઓ પોપટલાલ આયો આવી. આ જલ્દી બોલાવો ભાઈ.
ને શું છે તમે ઘેરથી તો કીધું તું. હા લ્યો એક લે હવે પોપટભાઈ બી હા. લે ઉતી મેઠાભાઈ લે માર છોડી તો રોવા મંડી પડી આ ગોડો થાય લઈને આવો તમે આવો છોકરો એટલે યાર ગોડો ના કે છે યાર નહીં ગોડો એ છોકરો. જે પેલા કીધું હતું, હું તો કરાવું જ નહીં આવું બધું તમે પહેલા તો કીધું કે એ બહારથી બનીને આવે છે એટલે એવું કરે છે. પણ તો ગોડો હમું તો શું કીધું તમારા છોરીને? હારો લકટ ભમરા રમવા કે અરે આવું કહેવાય ને તારા. હું ઇંગ્લિશ યાર આ તો છોકરો જેવો બતાવ્યો ને તમે તો આ અત્યારે જ ગોડા જેવું કરે ને યાર. ના યાર નતો એવું કરતો આ તો આ યાર જોવા તો હું થયું આ જો લે, એ ઢપલે આ બધું. લઈને જામ કરજો મેઠાભાઈ વાથી એટલે હા, તમાર તરફ ના, ના, આ તો એની માત દઈ ને એટલે મોહનલાલ તમે એટલે પહેલા તો મગજ પર કીધું સદમો તું. પોકેલો. હા યાર આવું ગોડો છોકરો મારે છોકરીની જિંદગી બગડી જાય તમે છોકરાને તો જવા દે. બતાવજો. બીજું યાર તમે તો અમારી આબરૂ કઢાય યાર પહેલા તમે ઘેરથી જ એટલે હેડો ને મેઠાભાઈ યાર આઈકન બી હાજ નહીં. એવું નથી યાર. ઇજ્જત તો કરતા નહીં. આ લઈને આઈ જેલા મારા તમે ફોન મેઠાભાઈ, બધું બધું છોકરાને તો ખેતરમાં બતાવજો. મૂકી. અત્યારે આ ના પાડી તું હવે આવો છોકરો આ બતાવે આવો ગોડા યાર, એવું નતું. ઘેર તો complete હતો. એના તો એમ કહેતા કે મારો છોકરો બારમાં ભણવાનું બધું complete તો થઈ ગયા. રોટી છોડી દો. પૂરી રોવે હે. મને ખબર ને તો હું આને લઈને જ ના આવે. તમે લઈ જાઓ ને, મારી ઇજ્જત જાય. લઈ જાઓ અહીંથી. એટલે ગોડા હે ડમ ટીકા હે તમે યાર હું યાર નટુલાલ મને પેલા કીધું તો હું આવો તને પણ આ બતાવવા. બોલ બોલ મારી બતાવે. ઇજ્જત નું મોહનલાલ મારા હવે ગાલ જીવન ઘેર જતો હું તું બતાવવાનું કયો. એ ના બાપે યાર મોઢા ચડાવ્યો ને એટલે ગોડું પકડ્યું હોય. મેં એવું કીધું તું પેલા પણ મને તો એમ કહેતા કે મારો છોકરો તો આમ ના તેમ ના કે બાર ભણેલો છે ને ભણેલો ગણેલો ને હારો કે ગ્રેજ્યુએટ છે ને કે કોઈ જ નહીં કે તો હારી કે નોકરી કરે એવું બધું મને તો કહેતા પણ હતા. મેઠાભા આમાં કેવું હતું ખબર છે કા એ પેલામાં તો આ બધું બોલ બોલ કરતા હતા ને એટલે જ આ ફો વાગી જાય. પણ એવું તો ક્યાં થયું કે લકટ ભમરા નેનું કાળું છે રહ્યું કંકા કરતા એટલે જ આવું છું નકર કોઈ ના થવાત. એમાં ચો કંકા કરે છે મી એટલું બધું તું. આ 4 વાગ્યા તો ના કરું જેઠનું કરું પૂંછું કરું મળી બધા બધું બાફી છે. શું કેવું મેઠાલાલ તમારે? મેં નતું કીધું તો ખોદ ને બોધ ઘેર રવા દો તો આપડો બીજો 2 વર્ષ ચાલશે. અત્યારે ખોદ નો ભાગ ચેલો આ તો ખોડે જાય ને આઈ જાય ગાતા તો આપણા મળો કોકના છોકરાનું ઘર તો પેલું એ થાય. ભાવ 10 તોલા હોનું પૂછજો જો કે કિલો પડ્યો 250 પડ્યો ઘેર હજી મારે પૈણવાનું છે તંબુરો પાય. થઈ જા. પૈણવાનું છે પૈણવાનું છે આવો પૈણવાનું છે જેવું પૈણવાનું છે બાળાજી. પહેલા હતો તો ખોદ્યા હવે. ટોપી પૈસે. પૈણવાનું છે. પહેરવું છે તે. તો તારે કહેવાનું હતું કે ભમરા લકટ બકટ્યો રમું ના તો પાડી દી તને કઈ બોલવાનું નહીં. અરે મેં તમને પહેલા જ કીધું તું તો મને એને- પડશે રવા દો આ તો યાર મને મોહનલાલ ચાલ્યું તે તાર તમે મને કેવું કેવું નથી કે મારા છોકરા માટે તો હોય તો બતાવો. આ હું બતાવો એ બાપા મને પણ શોખ છે રમવાનો તો હું કરું ના કહું લે મારો શોખ તને ખબર નહીં પડતી પણ કે તો તે કઈ બોલ્યા નહીં કરીને તારા જેવું હવે મારે પૈણવાનું છે અરે હજી કુવારો તાર મોહનલાલ આ મને બીજી વાર ફોન બંધ ના કરતા. પૈણવાનું જ છે તમારે જવું તો તમારે જ કરવાનું. ના ના આવું કરે ને એવું મારે તો ઇજ્જત નું પેલા પોપરલાલ જઈને શું જવાબ આલવાનો મારા ફોન એટલે આવે અમે તમે ગમે તે કરો જો જે થઈ ગયું થઈ ગયું આમાં આપણે બીજો ચોક સેટિંગ કરીએ ને તો એ મોરવાઈ તો તમે મોહનલાલ જવું તને ઘેર ઘેર જવું છે ચા બા પીતા જાઓ ને. હું ચા પીધા જેવું કોઈ રાખ્યું હોય કે ચા પીવા રહું હવે મારો કોઈ વોક નહીં બરોબર આ નટુભાઈ તમને ખબર ને વચ્ચે બોલ બોલ કરતા હતા, ભાઈઓ ખબર હું તો જવું આ ગોના રાખજો તમારા જોડે આવજો નટુલાલ આવજી મેં જવું હા હા જઈએ ચા પાણી કરીને ભાઈ, જુઓ. હું તમુરો ચા પીવા લે તું. ઇજ્જત દેતો એ પોપરલાલ બાપા આવજો આ ચમ ઘેર હેડે અમે જવા દે તે કરીને મેલ્યું ચમ ઘેર હેડે પણ રે હજી મારે પૈણવાનું બાકી હે પહેલા હજુ તો એને પહેરવું છે પહેરવાનું બાકી છે. આ તો આયા જઈને આ તું કરીને મેળવી એવું એટલે ત્યાં જતા રહ્યા હરખી ચા પીવાય ના પાણી પીવાય અને નટુભાઈ તમે હું એ જવું તાર અમે ઘેર આબુ નહીં ઘેર ના એ તમે કાકા, તું એ એટલે ઘેર. મેલીને પીવો 2 જણા જો એ કાકા તો હેડે તું એ મારે પૈણવાનું બાકી હે હા લે હેડે અમે બોલ્યા વગર સીધું સીધું અમે જો આ હવારનો ડોબો ભૂસ્યો બરોબર એટલે તું ચાલ લેવા જા અમે તો બાપા સોળ તો ધ્યાલો આમાં હું સોરી કરી છી આ લઈ ગયા તા તો બધું બાફ્યું જા તું 4 વાઢવા ઈ અંદર ચો જોઈ છી અહીંથી સીધો જ જાઓ આમ અને પેલા પેલું પાડી રહ્યું ને થોભલા જોડી એરિયા વાટજે જા આમ અને હું એ કોણજી રોધી દઉં આમ હું કાતરીઓ ખાઈને જોઈ છી અમને લાય ધોકો ને ફરી વળે અમને ઓઢોમાં 50 વર્ષ ઊંધી તું ઓઢો જ મરે ઓઢો 50 વર્ષ ઊંધી ના મરી મને કહેજે તું કઈ ખબર ના પડે ને વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવ્યું હતું કોઈને મન ઉપર લેવું નહીં અને અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો